નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 3 જે છે એને સમજવા ટ્રાય કરશું અને એની અંદર જે ટૂલ્સ આપ્યા છે એને આપણે કઈ રીતે યુઝમાં લઈ શકીએ એના વિશે માહિતી મેળવવાના છે. તો અત્યારે સ્ક્રીન ઉપર તમે પ્રેક્ટિકલ નંબર 3 જોઈ રહ્યા છો, જેની અંદર આપણો એમ જે છે કે આપણે આ પ્રેક્ટિકલ દ્વારા શું સમજવા માંગીએ છીએ. તો આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જે આપણને ડિફોલ્ટ ટૂલ અને યુટિલિટી એપ્લિકેશન આપવામાં આવેલી છે એને આપણે સમજવા માંગીએ છીએ. ઘણા સ્ટુડન્ટને ડિપ્લોમા લેવલ ઉપર ઇંગ્લિશમાં સમજવામાં તકલીફ પડે છે, તો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરી, એટલે કે આપણે ChatGPT સોફ્ટવેરનો યુઝ કરી અને આપણો જે આખો પ્રેક્ટિકલ છે એને આપણે ગુજરાતીમાં કન્વર્ટ કર્યો છે, જેથી કરીને જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ યરમાં, કારણ કે ડાયરેક્ટ ગુજરાતી મીડિયમમાંથી આવ્યા હોય તો સીધું ઇંગ્લિશમાં વાંચવાનું તકલીફ પડે એવી હોય તો એમને સમજ પડે એટલા માટે આપણે ChatGPTનો યુઝ કરી અને આખા પ્રેક્ટિકલને ગુજરાતીમાં કન્વર્ટ કરી દીધો છે. અને આની મદદથી જ આપણે આ વસ્તુઓને સમજવા ટ્રાય કરશું. તો આપણો હેતુ ઉદ્દેશ્ય છે કે આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જે એસેસરીઝ આપવામાં આવેલી છે એને કઈ રીતે ઉપયોગમાં લેવાનો એ સમજવું છે. આપણા ઓબ્જેક્ટિવ શું છે કે આ પ્રેક્ટિકલ પત્યા પછી આપણને શું આવડવું જોઈએ, તો કે વિન્ડોઝ 10માં જે એસેસરીઝ છે એ આપણને યુઝ કરતાં આવડવી જોઈએ અને આપણને કઈ રીતે એને શોધવી એ આપણને આવડવું જોઈએ. તો વિન્ડોઝ 10ની અંદર ઘણી બધી એસેસરીઝ આપણને યુઝરને આપેલી છે, જેમ કે નોટપેડ છે, સ્નીપિંગ ટૂલ છે, સાઉન્ડ રેકોર્ડર છે, પેઇન્ટ છે, સ્ટીકી નોટ્સ છે, રિમોટ ડેસ્કટોપ કનેક્શન છે, ફેક્સ અને સ્કેનર છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે અને કેરેક્ટર મેપ છે. આ બધી એવી એપ્લિકેશન્સ છે કે જે સ્ટુડન્ટ્સ જ્યારે પણ કોમ્પ્યુટર યુઝ કરતા હોય ત્યારે પોતાના કામને વધારે સરળ બનાવવા માટે યુઝ કરી શકે છે. તો તમે કઈ રીતે જે આ બધી એપ્લિકેશન્સ છે જોઈ શકો છો. તો સૌથી પહેલાં એના માટે તમારે સ્ટાર્ટ વિન્ડોમાં જવાનું રહેશે. હું અહીંયાથી આને મિનિમાઇઝ કરી દઉં એટલે આપણે વસ્તુઓ સારી રીતે જોઈ શકીએ. તો અહીંયા જે આ ચાર રેક્ટેંગલ, ચાર ચોરસ જેવા દેખાય છે એ આપણું સ્ટાર્ટ મેનુ કહેવાય. સ્ટાર્ટ મેનુ ઉપર આપણે જેવું ક્લિક કરશું એટલે અહીંયા આપણી પાસે આ બધી એપ્લિકેશનનું લિસ્ટ આવી જાય છે. એની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ માઇક્રોસોફ્ટ એજ. તો માઇક્રોસોફ્ટ એજ એ વિન્ડોઝ દ્વારા આપણને ડિફોલ્ટ આપવામાં આવેલું ઇન્ટરનેટ બ્રાઉઝર છે, એટલે કે સર્ચ એન્જિન છે, જેની અંદર આપણે અલગ અલગ વેબસાઇટના નામ ટાઈપ કરી અને એને આપણે યુઝ માટે લઈ શકીએ છીએ. જેમ કે મારે યુટ્યુબની અંદર એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો હું આ એજની અંદર માઇક્રોસોફ્ટ એજમાં જે સર્ચ બાર છે ત્યાં લખી શકું છું www.youtube.com. એટલે એની અંદર તમારું યુટ્યુબ ઓપન થઈ જશે. હવે યુટ્યુબની એપ્લિકેશન તમને ખ્યાલ જ છે કે તમે એજ્યુકેશનલ વિડીયો આમાં જોઈ શકો છો. એક વસ્તુ હું એડ કરવા માંગીશ કે આપણા ડિપાર્ટમેન્ટ દ્વારા આપણે SKJP ભરૂચ ઇલેક્ટ્રિકલના નામે તમે જેવું સર્ચ કરશો SKJP ભરૂચ ઇલેક્ટ્રિકલ એટલે પહેલી જ ચેનલ એ આપણા ડિપાર્ટમેન્ટની ચેનલ આવી જશે, ઇલેક્ટ્રિકલ SKJP ભરૂચ. અને આ ચેનલ જેવી તમે ઓપન કરશો એટલે તમને એમાં અલગ અલગ વિડીયોઝ બધા જે આપણે અત્યાર સુધી અપલોડ કર્યા છે એ જોવા મળશે. આની અંદર જેવા તમે પ્લેલિસ્ટમાં જશો એટલે તમને સબ્જેક્ટ વાઇઝ વિડીયો જોવા મળશે. જેમ કે તમને અહીંયા સ્વિચ ગિયરના સબ્જેક્ટનો વિડીયો છે, આખું પ્લેલિસ્ટ એ જોવા મળે છે. આપણું વાયરિંગના જે વિડીયો છે સબ્જેક્ટ, ઇલેક્ટ્રિકલ મશીનનો સબ્જેક્ટ છે. ફર્સ્ટ યર માટે વાત કરીએ તો જે આપણો FICT સબ્જેક્ટ છે અત્યારે આપણે જે સિલેબસમાં આવે છે એ FICTના અત્યાર સુધી 11 વિડીયો આપણે આમાં અપલોડ કરી લીધા છે, એ પણ તમે આમાંથી જોઈ શકો છો. કદાચ તમારે કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે ગૂગલ પર સર્ચ કરવા માંગતા હોય તો તમે અહીંયા સર્ચ બારમાં www.google.com કરી અને એ વેબસાઇટ ઓપન કરી શકો છો. તો માઇક્રોસોફ્ટ એજ એ વિન્ડોઝ દ્વારા આપણને આપવામાં આવેલું એક ફેસિલિટી છે કે જેની મદદથી આપણે અલગ અલગ વેબસાઇટ ઓપન કરી અને એનો યુઝ કરી શકીએ છીએ. હાલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટાઈમમાં તમે ChatGPT છે, ગ્રોક છે, જેમિની છે, આ બધા ટાઈપના જે આપણને AI ટૂલ છે એનો ઉપયોગ તમારા ભણવા માટે કરી શકો છો. એક નોટબુક LLM કરીને એક સારું એપ્લિકેશન આવી છે જેની મદદથી તમે તમારા કન્ટેન્ટને કોઈ પણ લેંગ્વેજમાં કન્વર્ટ કરી અને એના ઓડિયો મેળવી શકો છો અને એ સાંભળી શકો છો. તો આ બધી જ ટાઈપની વસ્તુઓ તમે માઇક્રોસોફ્ટ એજની મદદથી વેબસાઇટના નામ ટાઈપ કરી અને સર્ફિંગ કરવા માટે તમે એનો માઇક્રોસોફ્ટ એજનો
યુઝ કરી શકો છો. તો માઇક્રોસોફ્ટ એજ એ આપણું આ પહેલું ટૂલ હતું અને એ દેખાય છે કેવું, તો હું ફરી એકવાર તમને દેખાડી દઉં કે જેવું તમે સ્ટાર્ટ મેનુમાં જશો તો તમને આ રીતે માઇક્રોસોફ્ટ એજનો સિમ્બોલ દેખાશે અને આના ઉપરથી તમે માઇક્રોસોફ્ટ એજ ઓપન કરી શકો છો. હવે આપણે આપણા પ્રેક્ટિકલમાં આગળ વાત કરીએ તો આપણું એપ્લિકેશન કઈ રીતે જોવાની તો આપણને ખ્યાલ આવી. હવે આપણે અલગ અલગ એપ્લિકેશન કે ભાઈ ટોટલ એપ્લિકેશન કઈ કઈ છે, ધારો કે મારે એ જાણવું હોય કે મારા કોમ્પ્યુટરમાં જે એપ્લિકેશનની મને ફેસિલિટી મળી રહી છે એ કઈ કઈ છે, તો એના માટે તમે સી પ્રોગ્રામ ડેટામાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં સ્ટાર્ટ મેનુમાં પ્રોગ્રામ અને એમાં એસેસરીઝ ક્લિક કરશો. જેમ કે અત્યારે હું પ્રોગ્રામમાં જઈ એટલે કે માય પીસીમાં જઈ અને એ કમાન્ડ અહીંયા આખી ટાઈપ કરીશ તો મારા કોમ્પ્યુટર દ્વારા જે એસેસરીઝની ફેસિલિટી મને આપવામાં આવેલી છે, જેમ કે સિસ્ટમ ટૂલ અને સિસ્ટમ ટૂલની અંદર કેરેક્ટર મેપ છે, ત્યારબાદ મેથ ઇનપુટ પેનલ, નોટબુક, પેઇન્ટ, ક્વિક આસિસ્ટ, રિમોટ ડેસ્કટોપ કનેક્શન, સ્નીપિંગ ટૂલ, સ્ટેપ રેકોર્ડર, વિન્ડોઝ ફેક્સ અને સ્કેનર, વિન્ડોઝ મીડિયા પ્લેયર અને વર્ડપેડ, આટલા અલગ અલગ પ્રોગ્રામ એસેસરીઝ મને ફેસિલિટી તરીકે આપવામાં આવેલા છે. તો આપણા પ્રેક્ટિકલની અંદર આપણે પાછા જશું અને ઓપન કરીને એક એક કરીને પાછા ટૂલ આપણે જોતા જઈએ. તો હવે પછીનો ટૂલ તમારું કયું છે, તો સૌથી પહેલાં આપણે જોઈએ કેરેક્ટર મેપ. તો કેરેક્ટર મેપ માટે હું શું કરીશ, કેરેક્ટર મેપ માટે મેં જે એસેસરીઝ ઓપન કરી છે એની અંદર હું જઈ અને અહીંયા તમારું કેરેક્ટર મેપ નામની જે એપ્લિકેશન છે એ ઓપન કરીશ. કેરેક્ટર મેપ એટલે એ એવી એપ્લિકેશન છે કે જેમાં સ્પેશિયલ સિમ્બોલ આપણા કીબોર્ડની અંદર શું હશે, આલ્ફાબેટ હશે અને 1 to 10 સુધીના નંબર હશે, પરંતુ એમાં સ્પેશિયલ કેરેક્ટર જેમ કે તમારે થીટાની વેલ્યુ થીટા જોઈએ, બીટા જોઈએ, પાઈ જોઈએ, આ બધા સિમ્બોલ જ્યારે તમારે અલગ અલગ સિમ્બોલ યુઝ કરવા હોય તો તમે આ કેરેક્ટર મેપની અંદર જઈ તમારો એ સિમ્બોલ શોધી અને તમારા ડોક્યુમેન્ટની અંદર તમે જેવું આ એને સિલેક્ટ કરશો અને સિલેક્ટ કર્યા બાદ તમે એના પર ડબલ ક્લિક કરશો અથવા તમે એને કોપી કરી અને તમારા ડોક્યુમેન્ટમાં તમે એને ઇન્સર્ટ કરી શકો છો. તો જ્યારે તમને તમારા ડોક્યુમેન્ટની અંદર સ્પેશિયલ સિમ્બોલ અથવા સ્પેશિયલ કેરેક્ટરની જરૂર પડે ત્યારે તમે આ કેરેક્ટર મેપ ઓપન કરી અને એની અંદરથી જે અલગ અલગ સિમ્બોલ્સ છે એને તમારા ડોક્યુમેન્ટમાં યુઝ કરી શકો છો. કેરેક્ટર મેપ ક્યાં આવેલો હોય છે, તો કેરેક્ટર મેપ વિન્ડોઝ એસેસરીઝની અંદર સિસ્ટમ ટૂલની અંદર આપણને આપેલો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઇન્ટરનેટ એક્સપ્લોરર. તો આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરર જોઈ લીધું કે જે માઇક્રોસોફ્ટ એજની મદદથી આપણે અલગ અલગ વેબસાઇટ ઓપન કરી એ આપણે માઇક્રોસોફ્ટ એજની મદદથી યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે મેથ ઇનપુટ પેનલ. તો જ્યારે પણ હું કોઈ ડોક્યુમેન્ટની અંદર કામ કરતો હોય, અહીંયા મેથ ઇનપુટ પેનલ આપણી એસેસરીઝમાં છે, પહેલાં આપણે એને ઓપન કરી લઈએ. તમને આવું કંઈક વ્યૂ દેખાશે. હવે એનો ફાયદો શું છે કે મારે ધારો કે કોઈ ઇક્વેશન લખવી છે તો હું ડાયરેક્ટ અહીંયા એ ઇક્વેશન ટાઈપ કરીશ. જેમ કે x² મારે લખવું છે તો હું અહીંયા એનો સ્ક્વેર બનાવવા માટે માઉસથી જ આ કરી રહ્યો છું. x² વત્તા એને ટી જેવો લાગે છે એટલે હું અહીંયા વત્તા, તો પ્લસ અને હું ફરીથી કાઢી નાખું એકવાર, અન્ડુ આપણે કરી શકીએ છીએ અહીંયાથી, હજી એકવાર એટલે હું પ્રોપરલી ડ્રો કરી શકું. તો અહીંયાથી હું પ્લસ ડ્રો કરી દઈશ. તો x² અને તમે આ જે છે એને સિલેક્ટ અને કરેક્ટ કરી શકો છો. જેમ કે આ XZ લખાયેલું આવે છે ત્યારે મારે XZ નથી જોતું, મારે શું જોઈએ છે, નંબર 2 જોઈએ છે. તો અહીંયા x² આવી ગયું અને આ પ્લસની આ મારો સિમ્બોલ એ મને અલગ અલગ ઓપ્શન દેખાડે છે કે કેટલી પોસિબિલિટી છે. તો હવે હું x² અહીંયા શું કરી દઉં છું, પ્લસ, અને રાઈટમાં જઈ અને હવે અહીંયા ડ્રો કરું છું y અને એનો સ્ક્વેર. તો x² વત્તા y², આ ઇક્વેશન અહીંયા લખાઈ ગઈ. અને પછી હું એને જેવું ઇન્સર્ટ કરીશ તો જે ડોક્યુમેન્ટ મારું ઓપન છે જેમાં મારે આ ઇક્વેશન મોકલવી છે
એ થઈ જશે. તો ઇક્વેશન ટાઈપ કરવાની જગ્યાએ તમે એને તમારા માઉસની મદદથી ડ્રો કરી દો જેવું ઇક્વેશન તમારે લખાવવું છે. હવે તો વર્ડની અંદર ઇક્વેશન રાઇટર કરીને એક અલગથી ફેસિલિટી આપણને મળેલી છે, પણ પહેલાં જ્યારે આ ફેસિલિટી નથી તો તમે આ રીતે પોતાની જાતે ઇક્વેશન માઉસની મદદથી લખી અને એને તમારા ડોક્યુમેન્ટમાં ઇન્સર્ટ કરાવી શકો છો. તો આ છે તમારું મેથ ઇનપુટ પેનલનું ફંક્શન. હવે આપણે એને ક્લોઝ કરી દઈએ. ત્યારબાદ કયું ટૂલ આવે છે આપણે જોઈ લઈએ. મેથ ઇનપુટ પેનલ બાદ આવે છે નોટપેડ. તો જ્યારે પણ તમે કંઈક કામ કરતા હોય અને તમને કોઈ ઇન્ફોર્મેશન અગત્યની લાગે તો તમે એને નોટપેડની અંદર લખી શકો છો. જેવી રીતે આપણી પાસે લખવા માટે એક પેડ ટાઈપનું મટીરિયલ હોય જેમાં આપણે જે પણ ઇમ્પોર્ટન્ટ કામની વસ્તુ લાગે એ લખી રહેતા હોય, એવી રીતે કોમ્પ્યુટરમાં પણ આપણને એક ફેસિલિટી આપે છે આ નોટપેડની, કે જેમાં તમારે જે પણ તમે વેબ સર્ચિંગ કરતા હોય ત્યારે તમને કોઈ કામની ઇન્ફોર્મેશન મળે, જેમ કે આપણા જે ફ્યુઝના રેટિંગ આવે છે એ 6 એમ્પિયરના, 10 એમ્પિયરના, 16 એમ્પિયરના, 32 એમ્પિયરના, 64 એમ્પિયર અને 100 એમ્પિયર સુધીના આવે છે. તમને આવી કોઈ કામની ઇન્ફોર્મેશન લાગે એ તમારે લખવું હોય તો તમે નોટપેડની અંદર એ લખી શકો છો, અથવા તો તમે ડાયરેક્ટ વેબસાઇટના પેજ ઉપરથી મટીરિયલ કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી અને એને સેવ કરી શકો છો. કોઈને એવું થાય કે સર આના માટે આપણે વર્ડ અથવા પાવર પોઈન્ટનો યુઝ કરી શકીએ, પણ એ બંને પેઇડ ટૂલ છે, એટલે કે તમારે માઇક્રોસોફ્ટ ઓફિસનો પ્રોગ્રામ પરચેસ કરવો પડે. જ્યારે આપણે જે ટૂલની વાત કરી રહ્યા છીએ એ વિન્ડોઝ દ્વારા ફ્રીમાં આપેલા ટૂલ છે જેનો યુઝ આપણે કરી શકીએ છીએ. તો નોટપેડની મદદથી તમે કોઈ પણ વસ્તુ વેબસાઇટની અંદર અથવા તમને જે પણ કામની લાગે એ વસ્તુ તમે એક નોટબુકના ફોર્મમાં બનાવી શકો છો અને એને સેવ કરી અને પોતાની જગ્યા પર સ્ટોર કરી શકો છો. ધારો કે હું આ વસ્તુને સેવ કરું અને ડેસ્કટોપ પર સેવ કરી દઉં છું અને એક નામ આપી દઉં છું કે ભાઈ આનું નામ હું આપું છું ફ્યુઝ રેટિંગ. તો એ ડોક્યુમેન્ટ ડેસ્કટોપની અંદર ફ્યુઝ રેટિંગના નામે સેવ થઈ જશે અને જ્યારે પણ મારે યુઝ કરવું હોય ત્યારે હું કરી શકીશ. નોટપેડ બાદ આપણે વાત કરીએ તો નોટપેડ પછીનું આપણું જે ટૂલ છે એ છે પેઇન્ટ. તમને યાદ હશે તો તમે કદાચ સ્કૂલમાં પણ આનો ખૂબ યુઝ કર્યો હશે અને આમ મજાનું સોફ્ટવેર છે. પર્સનલી મને અંગત રીતે પેઇન્ટ ખૂબ ગમે છે કે ભાઈ પેઇન્ટની અંદર આપણે અલગ અલગ શેપ ડિઝાઇન ડ્રો કરી શકીએ અને તમે આની અંદર ટેકનિકલ ડ્રોઈંગ પણ તમે કરી શકો. જેમ કે મારે લાઇનથી ડ્રો કરવું હોય કોઈ વસ્તુ, કોઈ સર્કિટ ડ્રો કરવી છે તો હું પહેલાં લાઇન ડ્રો કરું, પછી એની અંદર હું રેઝિસ્ટન્સ શો કરવા માંગતો હોય તો હું એને એક પોઈન્ટ પછી ત્યાંથી બીજો પોઈન્ટ આવી રીતે કરીને હું રેઝિસ્ટન્સ ડ્રો કરી શકું. એને કલર આપણે કરી શકીએ. તો તમે તમારા ડાયાગ્રામ બનાવવા માટે અથવા જસ્ટ તમારે કોઈ સારી એક્ટિવિટી, તમારી ક્રિએટિવિટી સારું હોય તો તમે એક સારા ડ્રોઈંગ યુઝ કરવા માટે પણ આનો યુઝ કરી શકો છો અને તમારી ક્રિએટિવિટી લાવી શકો છો. એટલે ધારો કે તમે કોઈ શેપ લઈ લો તો તમે અલગ અલગ શેપનો યુઝ કરી અને સિમ્બોલ પણ બનાવી શકો છો. તો આવી રીતે મારે કોઈ જોકરનો ફેસ બનાવવો છે અને પછી એમાં કલર કરવા છે તો એ હું આરામથી કરી શકું છું. તો તમારું જેટલું તમારી ક્રિએટિવિટી જેટલી તમારી સારી હશે એ પ્રમાણે તમે ડ્રોઈંગ કરી શકશો, એની અંદર કલર કરી શકશો. જેમ કે મારે કલર ફિલ કરવો છે તો હું અહીંયા કોઈક એક કલર કરી દઈશ અને અહીંયા બીજો કોઈક કલર કરીશ. તો તમે આવી રીતે પેઇન્ટનો યુઝ કરી શકો છો અલગ અલગ ડ્રોઈંગ યુઝ કરવા માટે, તમારી ક્રિએટિવિટી કરવા માટે, ટેકનિકલ ડ્રોઈંગ બનાવી શકો છો. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો પેઇન્ટ બાદ છે રિમોટ ડેસ્કટોપ કનેક્શન. હવે એક જ ઓફિસમાં જ્યારે તમારા બહુ બધા પીસી કનેક્ટેડ છે, સપોઝ આપણે આપણી કોલેજની વાત કરીએ તો કોમ્પ્યુટર લેબ રૂમ નંબર 2માં છે અને રૂમ નંબર 12 અને રૂમ નંબર 13માં સ્ટાફના કોઈ પીસીમાંથી આપણે કોઈ ડેટા અહીંયા એક્સેસ કરવો છે તો સૌપ્રથમ તો આ રિમોટ ડેસ્કટોપ કનેક્શન એના માટે જ છે કે તમારા નેટવર્કમાં આવેલા કોઈ પણ જે પીસી છે એમાં કોઈ પણ ડેટા હોય, ધારો કે 12 નંબરના પીસીની અંદર સ્ટુડન્ટનું રિઝલ્ટ આવ્યું અને એ ડેટા ત્યાં છે અને મારે એ ડેટા ત્યાંથી અહીંયા લઈ આવો છે. તો હવેના જમાનામાં તો સરળ છે કે ભાઈ તમે પેનડ્રાઈવનો યુઝ કરી અને પેનડ્રાઈવ જઈ અને ત્યાં નાખો, પેનડ્રાઈવમાં ડેટા લઈ લો અને અહીંયા પોતાની પાસે લઈ આવો. પણ અમુક જગ્યાએ ઓફિસીસમાં પેનડ્રાઈવ બેન હોય છે, સેન્સિટિવ વસ્તુઓ ઇન્ફોર્મેશન હોય કે ત્યાં પેનડ્રાઈવ બ્લોક કરેલી હોય યુઝર્સ, તો કમ્પલસરી તમારે એ વખતે ડેટા એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટર પર લઈ જવો હોય તો તમારે એ બંને કોમ્પ્યુટરને સેટ કરવા પડે. તમે જે કોમ્પ્યુટરમાં બીજા કોમ્પ્યુટરનો ડેટા એક્સેસ કરવા માંગો છો તો એ કોમ્પ્યુટરમાં તમારે નેટવર્ક શેરિંગ પહેલાં તો ઓન કરવું પડે અને એમાં જો અલગ અલગ યુઝર હોય તો એ અલગ યુઝરના પાસવર્ડ સેટ કરવા પડે અને નેટવર્ક શેરિંગ ઓપ્શન ઓન કરી દેવો પડે.
જેવું તમે નેટવર્ક શેરિંગ ઓપ્શન ઓન કરશો એટલે તમારી પાસે એનો આઈડી અને પાસવર્ડ અને આઈપી એડ્રેસ હોવું જરૂરી છે. તમે એ કોમ્પ્યુટરનું આઈપી એડ્રેસ લઈ લેશો, યુઝરનો આઈડી અને પાસવર્ડ લઈ લીધો હશે અને એ કોમ્પ્યુટરમાં નેટવર્ક શેરિંગ તમે ઓન કર્યું હશે તો તમારા પીસીમાં આવી અને તમે સેમ કોમ્પ્યુટરનું નામ, પાસવર્ડ અહીંયા જેવું તમે શો ઓપ્શન કરશો એટલે તમને એ કોમ્પ્યુટરનું નામ પૂછશે, યુઝરનું નામ પૂછશે, એની અંદર તમે પાસવર્ડ આપી શકો. તમે પાસવર્ડ જેવો આપો તો તમારે આ અલગ અલગ આપને ઓપ્શન આપ્યા છે કે તમારે ડિસ્પ્લે એ સામેના કોમ્પ્યુટરની ડિસ્પ્લે તમારા કોમ્પ્યુટરમાં કેવી જોવી છે, નાની જોઈએ છે, મોટી જોઈએ છે, કયા રિસોર્સિસ તમારે યુઝ કરવા છે, એ બધું જ ઓપ્શન તમને આની અંદર આપે છે. કોઈ પણ ધારો કે મારું સર્વર અથવા મારા કોમ્પ્યુટરનો ડેટા યુઝ કરવો હોય તો મને વોર્નિંગ મળવી જોઈએ કે નહીં, તો એ બધી વસ્તુ તમે અહીંયા સેટ કરી શકો છો. તો જનરલમાં જઈ તમારે કોમ્પ્યુટરનું નામ નાખવાનું હોય, યુઝરનું નામ નાખવાનું હોય, એનું આઈપી એડ્રેસ અને એનો પાસવર્ડ જેવો તમે નાખી અને અહીંયાથી હું કનેક્ટ પ્રેસ કરું એટલે સામેનું જે કોમ્પ્યુટર છે, જે રૂમ નંબર 12માં કોમ્પ્યુટર રહેલું છે, એનો ડેટા ડાયરેક્ટ જ હું આ રૂમમાં બેઠા બેઠા હું એક્સેસ કરી શકું છું. તો રિમોટ ડેસ્કટોપ કનેક્શન આવી રીતે કામ કરે છે. ત્યારબાદ વાત કરીએ આપણે રિમોટ ડેસ્કટોપ ઓપરેશન પછી સ્ટેપ રેકોર્ડર. આ બહુ જ સારી વસ્તુ છે, મને પર્સનલી ખૂબ ગમે છે. કેમ? કારણ કે જ્યારે પણ તમે કોઈ એક વસ્તુ તમે જાતે શીખ્યા, તમે કોઈ નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતાં શીખ્યા અને તમારે સ્ટેપના ફોર્મમાં એના ટ્યુટોરિયલ બનાવવું છે તો તમે આ સ્ટેપ રેકોર્ડરની મદદથી કરી શકો છો. સ્ટેપ રેકોર્ડર શું કરે છે? તમે તમારા માઉસની ક્લિક જેટલી વખત કરો છો અલગ અલગ જગ્યાએ એ બધા જ સ્ક્રીને રેકોર્ડ કરીને રાખે છે. જેમ કે મેં સ્ટેપ રેકોર્ડર ઉપર ક્લિક કર્યું અને સ્ટાર્ટ રેકોર્ડિંગ કર્યું. હવે હું અહીંયાથી બહાર નીકળ્યો, પહેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં ધારો કે મેં ગૂગલ ક્રોમ ઓપન કર્યું. ત્રીજા સ્ટેપમાં મેં મારું જે ક્રોમ બ્રાઉઝર છે એ ઓપન કર્યું. ત્યારબાદ મેં સપોઝ કોર્સેરાની વેબસાઇટ ઓપન કરી. તો આટલા સ્ટેપ મેં ફોલો કરી. હવે હું શું કરું છું? અહીંયા સ્ટોપ રેકોર્ડિંગ કરું છું. જેવું હું સ્ટોપ રેકોર્ડિંગ કરીશ એટલે મારા બધા જ સ્ટેપનો ડોક્યુમેન્ટના ફોર્મમાં રેકોર્ડ કરી અને મને દેખાડશે. કેવું દેખાશે? તો જુઓ, સૌથી પહેલાં આપણે જે સ્ટેપમાં હતા સ્ટેપ રેકોર્ડર પર ક્લિક કર્યું એટલે એ બટન ઓપ્શન એને દેખાડ્યું. ત્યારબાદ આપણે બહાર આવી ગયા હતા એટલે એને જે મારી આપણી ડિસ્પ્લે હતી સ્ક્રીન એને રેકોર્ડ કર્યું. ત્યારબાદ આપણે ક્રોમ બ્રાઉઝરને સિલેક્ટ કર્યું એટલે એ ક્લિક કરેલું છે તો એનો ફોટોગ્રાફ એને લઈ લીધો છે. ત્યારબાદ ક્રોમ ઓપન થયું એટલે આપણને એનો ફોટોગ્રાફ એને આપી દીધો. એના ઉપર આપણે મેં મારા પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યું તો એનો ફોટોગ્રાફ આપણને દેખાડી દીધો. ત્યારબાદ જેવું મારું ક્રોમ ઓપન થયું તો એની અંદર આપણે જે સ્ક્રીન ઉપર હતા એ સ્ક્રીન દેખાડે છે અને ત્યારબાદ આપણે બહાર નીકળ્યા તો તમને આ વસ્તુ દેખાડે છે. અને બધા જ સ્ટેપ બાય સ્ટેપ આપણે શું શું ફોલો કર્યું એ બધું જ તમને રિટર્ન ફોર્મમાં પણ આપે છે, એટલે લખેલી વસ્તુ તરીકે પણ આપે છે અને સ્ક્રીનશોટના ફોર્મમાં પણ આપે છે, જેથી કરીને સામેવાળો ધારો કે મને એક ઇલેક્ટ્રિકલનું સોફ્ટવેર છે મેટલેબ મને ઇન્સ્ટોલ કરતા આવડે છે, સામેવાળા વ્યક્તિને નથી આવડતું, તો મારે એની ઘરે એને સમજાવવા જવું એના કરતાં બેટર છે કે હું અહીંયા સ્ટેપ રેકોર્ડર ઓન કરું અને જે રીતે અહીંયા મેટલેબ ઇન્સ્ટોલ કરું અને એની પ્રોસીજર એને મોકલી દઉં, જેથી કરીને એ જોઈને પોતાની રીતે પણ વસ્તુ કરી શકે. તો જ્યારે તમારે ટ્યુટોરિયલ બનાવવો હોય, લોકોને શીખવાડવા માટેની વસ્તુઓ બનાવવી હોય ત્યારે આ સ્ટેપ રેકોર્ડર ખૂબ જ ઉપયોગી થાય છે. સ્ટેપ રેકોર્ડર બાદ વાત કરીએ સ્નીપિંગ ટૂલ. સ્નીપિંગ ટૂલ પણ મારું ફેવરિટ છે કે ભાઈ સ્ક્રીનની અંદર જે પણ વસ્તુ તમને દેખાય છે જો તમારે એનો ફોટો પાડવો હોય, જેમ કે આ ચેટ જીપીટીમાં જે ગુજરાતી આ લખેલું છે એનો મારે ફોટો પાડવો હોય તો હું અહીંયા આ સ્નીપિંગ ટૂલ જે છે, સ્નીપિંગ ટૂલનો સિમ્બોલ આવો છે, એક રાઉન્ડ છે અને કાતર છે. કાતર ઇન્ડિકેટ કરે છે કે આપણે સ્ક્રીનને આપણી મરજીથી કાપી શકીએ છીએ. તો હું અત્યારે સ્નીપિંગ ટૂલ ઓપન કરીશ. સ્નીપિંગ ટૂલની અંદર જેવું હું ન્યૂમાં જઈશ એટલે એ મને એરિયા સિલેક્ટ કરવા કહેશે અને જેવો હું એરિયા સિલેક્ટ કરીશ એટલે એટલો ફોટો અલગથી કટ કરી દેશે અને પછી હું એને જઈ અને સેવ કરી શકીશ. તમે જે પણ સ્ક્રીનશોટ છે એ બધાને ઇમેજ ફોર્મમાં સ્ટોર કરી શકો છો. ઇમેજના બે ટાઈપ હોય છે, તમે જેપીજી ફોર્મેટમાં સ્ટોર કરી શકો, પીએનજી ફોર્મેટમાં સ્ટોર કરી શકો. બાકીના જે બે ટાઈપ છે HTML અને GIF એ ઇમેજમાં વધારે યુઝ થતા નથી. બે પોપ્યુલર જે એક્સટેન્શન છે કે જેમાં ફોટા સેવ થાય છે એ છે JPEG અને PNG. તો આ બંને ફોર્મેટમાં તમે જે સ્ક્રીનશોટ પાડ્યો છે, સ્ક્રીન ઉપર જે વસ્તુ દેખાય છે એ તમે સ્ટોર કરી શકો છો.
અને એની અંદર ફ્રી હેન્ડ પણ છે. આ મેં આખું પોતાની રીતે સિલેક્ટ કર્યું. જો હું એમાં ફ્રી ફ્રોમ સ્નીપ કરું તો હું માઉસ જ્યાં જ્યાં લઈ લઈશ જેટલા પોર્શનમાં એટલો પોર્શન એ મને કટ કરીને આપી દેશે. ધારો કે હું ન્યૂ કરું છું અને હું આટલાને સિલેક્ટ કરું તો એ આટલો પોર્શન જ મને કટ કરીને આપશે. એટલે તમારે કોઈ પર્ટિક્યુલર જગ્યાએથી લોગો લેવો હોય, કોઈ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટમાંથી થોડુંક જ વસ્તુ જોતી હોય તો તમે ફ્રી મોડની અંદર જઈને કરી શકો છો. અને આખા જ વિન્ડોનો લેવો હોય સ્ક્રીનશોટ તો તમે વિન્ડો સ્નીપની અંદરથી મદદથી લઈ શકો છો. તો જે સ્નીપિંગ ટૂલ છે એનો યુઝ તમે ડેસ્કટોપમાં દેખાતી કોઈ પણ વસ્તુનો ફોટોગ્રાફ લેવા માટે કરી શકો છો. ત્યારબાદ આવે છે સ્ટીકી નોટ્સ. તો સ્ટીકી નોટ્સની અંદર જેવી રીતે તમને ખબર હોય તો આવું બ્લુ કલરવાળી કે આપણે બધા જે પણ લોકો પ્રોજેક્ટમાં કામ કરતા હોય અથવા ઓફિસમાં કામ કરતા હોય ટેબલ ઉપર આવી સ્ટીકી નોટ્સ લગાડે છે જેમાં એમને શું કામ કરવાનું હોય છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખેલી હોય છે. તો કોમ્પ્યુટર પણ આપણને એ જ ફેસિલિટી ડેસ્કટોપ પર આપે છે. તો હું અત્યારે પહેલાં વિન્ડોઝની એસેસરીઝમાં જઈશ અને અહીંયા જુઓ સ્ટીકી નોટ્સ લખેલી નથી. તો હું શું કરીશ, સ્ટાર્ટ મેનુમાં જઈ અને સ્ટીકી નોટ્સ અહીંયા શોધીશ. STICK એટલે અહીંયા સીધું આવી જ જશે આ સ્ટીકી નોટ્સ એપ્લિકેશન. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે સ્ટીકી નોટ્સ ઓપન થશે. તમારે તમારા મેલ આઈડી દ્વારા એની અંદર લોગિન કરી લેવાનું હોય છે. એટલે જેવું તમે એમાં લોગિન કરો એટલે તમને બાજુમાં યલો કલરની આવી અથવા તમે કલર પોતાની રીતે ચેન્જ કરી શકો છો આવી સ્ટીકી નોટ્સ આવી જશે. અને આ તમારા કોમ્પ્યુટર ઉપર જ રહેશે. જેમ કે પે લાઇટ બિલ, હું એવું લખું કે પે લાઇટ બિલ, બરાબર. અથવા બીજું રિમાઇન્ડર મૂકી દઉં કે ભાઈ અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાનું છે. તો હું આ ટાઈપના સ્ટીકી નોટ્સ બનાવી અને કોમ્પ્યુટરના જે ડેસ્કટોપ તમારી જે સ્ક્રીન છે એના ઉપર પરમનન્ટલી રાખી શકું છું. જેથી કરીને જ્યારે હું કોમ્પ્યુટર ઓપન કરું તો મને દેખાય કે હા મારે આ કામ કરવાના બાકી છે. તો આવી રીતે પણ તમે આ વિન્ડોઝની જે બાય ડિફોલ્ટ ફેસિલિટી છે સ્ટીકી નોટ્સ એનો યુઝ કરી શકો છો. અને આની અંદર એકવાર તમે લોગિન કરી દીધું તો તમે કોઈ પણ પીસી ઉપર જઈ અને સ્ટીકી નોટ્સમાં લોગિન કરો તો તમને તમારા જે રિમાઇન્ડર છે એ જોવા મળી જશે. સ્ટીકી નોટ્સ બાદ આપણે વાત કરીએ વિન્ડોઝ ફેક્સ અને સ્કેન. તો ફેક્સ કરવાનું મશીન અને સ્કેનર જ્યારે કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ હોય તો તમે એને આ ડિવાઇસની મદદથી, કારણ કે આપણા અત્યારે લેપટોપની અંદર કોઈ ફેક્સ કે સ્કેનર કનેક્ટ નથી કર્યું એટલા માટે આપણે આનો યુઝ નહીં કરી શકીએ. પણ જ્યારે કે આની સાથે સ્કેનર લગાડેલું હોય કે ફેક્સ લગાડેલું હોય તો તમે આનો યુઝ કરી અને તમે એને સ્કેન તરીકે અથવા ફેક્સ તરીકે વાપરી શકો છો. જો કે જેટલા પણ મોડર્ન કોમ્પ્યુટર આવે છે, નવા કોમ્પ્યુટર આવે છે, એની અંદર ફેક્સ અને સ્કેનરની પોતાની અલગથી એપ્લિકેશન હોય જ છે. એટલા માટે આનો યુઝ હવે બહુ લિમિટેડ છે, જનરલી લોકો નથી જ કરતા. પણ તો પણ એક ઓપ્શન તરીકે આપણને ખબર હોવો જોઈએ કે જ્યારે આપણા લેપટોપ સાથે કે પીસી સાથે ફેક્સ અને સ્કેનર કનેક્ટેડ છે તો તમે વિન્ડોઝના બાય ડિફોલ્ટ ફેક્સ અને સ્કેન એપ્લિકેશન દ્વારા એ ડિવાઇસીસને તમે મેનેજ કરી શકો છો. ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ તો આપણે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે કે વિન્ડોઝ 10માં કઈ કઈ એસેસરીઝ છે. તો આપણે અત્યારે જે 10 એસેસરીઝ જોઈ, નોટપેડ, પેઇન્ટ, સ્નીપિંગ ટૂલ, કેરેક્ટર મેપ, સ્ટીકી નોટ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, રિમોટ ડેસ્કટોપ કનેક્શન, ફેક્સ અને સ્કેન, આ બધા તમે લખી શકો છો. બીજું છે રિમોટ ડેસ્કટોપ કનેક્શનનો ઉપયોગ શું છે? તો જવાબ શું આવશે? બીજા કોમ્પ્યુટરનો જે ડેટા છે એને રિમોટલી પોતાના કોમ્પ્યુટરમાં એક્સેસ કરવા માટે આપણે રિમોટ ડેસ્ક કનેક્શનનો ઉપયોગ કરીએ છીએ. મેથ ઇનપુટ પેનલનો ઉપયોગ શું છે? તો કે આપણે માઉસ વડે હેન્ડરાઇટિંગવાળી ઇક્વેશન બનાવી અને એને સારા ફોર્મમાં, પ્રેઝન્ટેબલ ફોર્મમાં આપણે એને ડોક્યુમેન્ટમાં ઇન્સર્ટ કરવું હોય ત્યારે આપણે મેથ ઇનપુટ પેનલનો ઉપયોગ કરીએ છીએ. MCQના જે સવાલ પૂછાયા છે કે નીચેના પૈકી કયું માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10નું સાધન નથી? તો સ્નીપિંગ ટૂલ એ તો છે, આપણે હમણાં જ જોયું. મેથ ઇનપુટ પેનલ પણ છે, પેઇન્ટ પણ છે, ખાલી ગૂગલ ક્રોમ નથી. તો આપણો સાચો આન્સર આવશે ગૂગલ ક્રોમ એ માઇક્રોસોફ્ટ વિન્ડોઝનું સાધન નથી. પછી કયું ટૂલ મુક્ત હેન્ડરાઇટિંગ વડે ગણિતીય સૂત્રો લખવા માટે કામ લાગે છે? તો આપણે મેથ ઇનપુટ પેનલ હમણાં જ જોઈ કે મેથ ઇનપુટ પેનલની મદદથી આપણે ગણિતીય સૂત્રો લખીને ડોક્યુમેન્ટમાં ઇન્સર્ટ કરી શકીએ છીએ. માઇક્રોસોફ્ટ એજ એ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ દ્વારા આપવામાં આવેલ વેબ બ્રાઉઝર છે. તો એ પણ આપણે શરૂઆતમાં જ જોયું કે માઇક્રોસોફ્ટ એજ દ્વારા આપણે વેબ બ્રાઉઝિંગ એટલે કે ઇન્ટરનેટની અંદર એક્સેસ બધી વસ્તુ કરી શકીએ છીએ. કન્ક્લુઝન શું આવશે આ પ્રેક્ટિકલનું? તો કે આ પ્રેક્ટિકલ દ્વારા આપણે વિન્ડોઝ 10ની અંદર જે એસેસરીઝ અવેલેબલ છે
એના વિશે માહિતી મેળવી, કઈ રીતે એને શોધવી, કઈ રીતે એનો ઉપયોગ કરવો, એ બધી વસ્તુ આપણે શીખ્યા. તો હોપ કે તમને આ પ્રેક્ટિકલ ખ્યાલ આવી ગયો હશે. અને જેટલા વિદ્યાર્થીઓ મેડિકલ રીઝનને લીધે અથવા તો ખૂબ વરસાદ હમણાં છેલ્લા 3-4 દિવસથી પડી રહ્યો છે એના લીધે જો એમનો ક્લાસ મિસ થઈ ગયો હોય તો એ આ વિડીયો જોઈ અને એમને બેઝિક આઈડિયા પ્રેક્ટિકલ વિશે આવે એ હેતુથી આપણે આ વિડીયો બનાવેલો છે. તો તમારા જે ફ્રેન્ડ્સનું આ વિડીયો અથવા પ્રેક્ટિકલ મિસ થઈ ગયો હોય તમે એમને આ શેર કરી શકો છો. અને તમારા પોતાના રિવિઝન માટે પણ, કારણ કે આપણે એકસાથે ઘણા બધા સબ્જેક્ટ સાથે ડીલ કરતા હોઈએ તો વસ્તુ આપણને પ્રોપરલી યાદ રહે એટલા માટે પણ રિવિઝન માટે તમે આ વિડીયો યુઝ કરી શકો છો. આટલી વાર માટે મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.